હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બાજરી અને મકાઈના શાકભાજીથી ભરપૂર એવા મસાલા રોટલા। આવા રોટલા એકની જગ્યાએ બે ક્યારે ખવાઈ જશે તેની તમને ખબર જ નહીં પડે, એટલા સરસ ટેસ્ટી અને હેલ્ધી આ રોટલા તૈયાર થાય છે। શિયાળામાં આવા શાકભાજીથી ભરપૂર એવા મસાલા રોટલા ન ખાતું તો તમે શું ખાતું? તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે। તેમાં 1 વાટકી જેટલો આપણે બાજરીનો લોટ લેશું। તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી જેટલો મકાઈનો લોટ લેવાનો છે। જે પેઢી મકાઈનો લોટ આવે છે તે જ મેં અત્યારે લીધો છે। તેની સાથે આપણે પોણી વાટકી જેટલી મેથી લીધી છે, તેને પણ સરસ રીતે ધોઈને સમારી લીધી છે, તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું। સાથે આપણે અડધી વાટકી જેટલા કોથમીર લીધી છે, તેને પણ આપણે સરસ રીતે ધોઈને સમારી લીધી છે, તેને પણ આપણે એડ કરી દઈશું। સાથે આપણે અડધી વાટકી જેટલું લીલું લસણ છે તેને પણ ધોઈને સરસ રીતે સમારી લીધું છે, તે પણ એડ કરી દઈશું। સાથે 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે શાકભાજીનું પ્રમાણ છે તે આપણે લોટ કરતાં વધારે રાખ્યું છે, એટલે આપણા રોટલા છે તે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતા હોય છે। હવે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને રોટલાનો લોટ બાંધી લેવાનો છે। આપણે અત્યારે મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર કરવાનો છે, એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ રીતે લોટ બાંધી લેશું। જો આપણો લોટ છે તે સરસ રીતે બંધાઈ ગયો છે, હવે આપણે તેને સરસ રીતે મસળવાનો છે, જેથી કરીને આપણા રોટલા છે તે સરસ સોફ્ટ તૈયાર થાય છે। જો આવી રીતે આગળની તરફ લઈ અને પાછળથી આપણે હથેળીની હેલ્પથી તેને આ રીતે મસળવાનો છે। લોટને જે મસળશો તેમ તમારા રોટલા છે તે સરસ એકદમ સુપર સોફ્ટ તૈયાર થશે। જો આ રીતે સરસ રીતે આપણો લોટ મસળાઈ ગયો છે। હવે આપણો લોટ છે તે સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે 2 પોર્શનમાં ડિવાઈડ કરી દઈશું અને હવે તેમાંથી આપણે રોટલા તૈયાર કરવાના છે। તો એક પોર્શન લઈ અને આ રીતે આપણે લુવો બનાવી લેવાનો છે। લુવો સરસ તૈયાર થઈ જાય એટલે આપણે થોડું એવું પાણી લગાવી દઈશું આ સાઈડ કોર્નર પર અને આ રીતે તેને ટીપવાનો છે। સરસ રીતે જો આ રીતે થોડું ટીપાઈ જાય પછી આપણે કોર્નર પર થોડું થોડું પાણી લગાવશું, જેથી કરીને આપણી કિનારી છે તે ફાટે નહીં અને સરસ રીતે પાણીવાળો હાથ કરીને આપણે રોટલાને આ રીતે ટીપવા માંડવાનો છે। આપણે પાછળની જે હથેળીનો પાછળનો ભાગ હોય છે તેનાથી આપણે રોટલાને ટીપવાનો છે। જો જોઈ શકો છો કે આપણો રોટલો છે તે સરસ રીતે ટીપાઈ ગયો છે। આપણી તાવડી પણ ગરમ કરવા મૂકી દીધી હતી। રોટલાને આપણે તાવડી પર આવી રીતે હળવેકથી લઈ લેવાનો છે અને ઉપરથી થોડું પાણી સ્પ્રિંકલ કરીશું, જેથી કરીને રોટલો છે તે ફાટે નહીં। હવે એક બાજુ થઈ જાય પછી આપણે તેને આ રીતે ટર્ન કરી લેવાનો છે અને સરસ રીતે આપણે તેને બીજી બાજુ પણ થવા દેવાનો છે। આવી રીતે આ રીતે ફેરવતા રહેવાનું છે અને રોટલાને સરસ બીજી બાજુ પણ સરસ રીતે શેકી લેવાનો છે। બીજી બાજુ પણ થઈ ગયો છે। હવે આપણે તેને ઊંધો કરીને થવા દેશું। રોટલાની હું આજે તમને બીજી રીત પણ શીખવાડીશ। જેને રોટલા ટીપતા નથી આવડતા તેના માટે આપણે બીજી રીત જોઈએ। તો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે, તેને આપણે લઈ લેશું અને બીજી રીતથી હું તમને રોટલા બનાવતા શીખવાડું। તેના માટે આપણે આ રીતનું કોઈ પ્લાસ્ટિક શીટ લઈ લેવાની છે અને તેને આપણે આ રીતે પાટલા પર મૂકી દઈશું અને તેના પર આપણે થોડો એવો લોટ સ્પ્રિંકલ કરવાનો છે। હવે જે રોટલાનો લુવો છે તે આપણે લઈ લેવાનો છે અને તેને આપણે પ્લાસ્ટિક શીટ ઉપર આ રીતે રાખી દઈશું અને ઉપરથી પણ આપણે લોટ સ્પ્રિંકલ કરીશું અને પછી આ રીતે આપણે તેને થાબડવાનો છે। આ રીતે હળવે હળવે તેને થાબડતો રહેવાનો છે। જો તમને લાગે કે લોટ ચોટે છે તો તમારે થોડો લોટ હજુ પણ એડ કરવાનો। હવે આપણે ઉપરથી થોડો હજુ લોટ એડ કરીશું। જો આ કિનારી બધી ફાટે છે કેમ કે આપણે શાકભાજીનું પ્રમાણ લોટ કરતાં વધારે લીધું છે, એટલે કિનારી આપણી થોડી રોટલાની આ રીતે ફાટશે, તો તેને પણ આ રીતે આપણે જોઈન્ટ કરતી જવાની છે અને આ રીતે રોટલાને થાબડતો જવાનું છે। આ રીતે હથેળીના પાછળના ભાગથી આ રીતે આપણે રોટલાને થાબડીશું। જો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે। જો તમને લાગતું હોય કે રોટલો હજી થોડો જાડો છે તો આ રીતે વેલણ લઈ તેને હળવે હળવે જ્યાં તમને લાગે જાડો છે ત્યાં આ રીતે ફેરવી દેવાનું છે, એટલે તમારો રોટલો છે તે એકદમ સરસ તૈયાર થઈ જશે। તો તમને એમ લાગે કે ચોટી જશે પણ બિલકુલ પણ નહીં ચોટે। જો તમે જોઈ શકો છો કે હું એકદમ હળવે હળવે વેલણ ફેરવું છું। જો આપણો સરસ મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે। જે લોકોને રોટલાને ટીપતા નથી આવડતું તે લોકો પણ આ રોટલાને એકદમ સહેલાઈથી બનાવી શકે છે। આપણો રોટલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને બીજી હથેળી પર આ રીતે ટર્ન કરી લેશું ને ઉપરથી પોલિથીન આ રીતે ઇઝીલી નીકળી જશે।
જો આપણો સરસ મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે. તેને હવે આપણે તાવડી પર લઈ લેવાનો છે. આ સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તાવડી પર જ્યારે આપણે રોટલો લઈએ ત્યારે હળવેકથી લેવાનું, નહીં તો તેમાં ભમરો પણ પડી શકે છે. હવે ઉપરથી થોડું પાણી સ્પ્રિંકલ કરી દેશું અને સ્પ્રેડ કરી દેશું, જેથી કોઈ ક્રેક ન પડે. એક બાજુ થઈ જાય એટલે તેને ટર્ન કરી લેવાનું છે અને બીજી બાજુ પણ તેને સરસ રીતે થવા દેશું. બીજી બાજુ પણ આ રીતે સરસ રીતે ફેરવતા જશું અને આપણે રોટલાને સરસ રીતે શેકી લેવાનો છે. હવે આપણે તેને ટર્ન કરી લેશું. જો તમને મારી આ રોટલા બનાવવાની ટ્રીક ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને રોટલા ટીપતા ન આવડતા હોય તો આ રીતે થાબડીને રોટલા એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોઈને પણ ખબર જ નહીં પડે કે તમે આ રોટલો થાબડીને બનાવ્યો છો. એટલો સરસ આ રોટલો તૈયાર થાય છે. રોટલાને ખોલીને આપણે આ રીતે ઉપરથી ઘી લગાવી લેવાનું છે. આ રોટલાને તમે ઘી સાથે પણ ખાઈ શકો છો અથવા તો માખણ સાથે પણ ખાઈ શકો છો. આપણો ગરમમાં ગરમ શાકભાજીથી ભરપૂર એવો બાજરીનો મસાલા રોટલો તૈયાર છે. તો આપણે તેનું સર્વિંગ કરીએ. તો તેના માટે આપણે એક પ્લેટ લઈ લીધી છે. તેમાં આપણે ઘીથી લચપચતો રોટલો રાખી દીધો છે અને બીજો રોટલો રાખ્યો છે તેને આપણે માખણ સાથે સર્વ કરીશું. આવો ગરમા ગરમ મસાલા રોટલો અને માખણ મળી જાય તો તમને શાકની પણ જરૂર નહીં પડે. આ રોટલાને તમે સવાર હોય કે સાંજ ગમે ત્યારે બનાવી શકો છો. જો આ મસાલા રોટલાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચે. અને આ શિયાળામાં આ મસાલા રોટલો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે.